તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે સાયબર ફ્રોડ થાય છે એના રિલેટેડ. તો મારા એક મિત્ર છે, એને એક મિત્ર છે, એને થોડોક ટાઈમ પહેલા જ આપણા ગુજરાતના જ છે, થોડોક ટાઈમ પહેલા છે એક એને કોલ આવે છે કે તમારા નામ ઉપર છે, તમારા બેંક અકાઉન્ટ ઉપર કે તમારા કાર્ડ ઉપર છે 500 કરોડ રૂપિયાની લોન થઈ છે અને અમે છે સાયબર ક્રાઇમમાંથી બોલી છીએ. તો ઓલો ભાઈ છે સામેવાળો બી ગયો, મારા ઉપર 500 કરોડ રૂપિયાની લોન છે એટલે એકદમ એને ટૂંકમાં આઘાત લાગ્યો. તો પછી સામેવાળા વ્યક્તિ કીધું કે અમે સાયબર ક્રાઇમમાંથી બોલી છીએ, અમે જે જેટલા લોકો ઉપરથી આ લોકોએ જે લોન લીધી છે અમે એ બધા ઉપર કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે. તો એ જે એને કેસ લડવા માટે જે ખર્ચો થાય તો એના તમારે છે પૈસા આપવા પડશે. તો એ ભાઈ આગળથી પહેલાં 25,000 રૂપિયા છે એ લોકોએ માંગ્યા કે અત્યારે તમારે 25,000 આપવાના. પછી એવી રીતે કટકે કટકે પૈસા છે એ લેતા ગયા, 25,000, 30,000, 20,000 એવી રીતે કટકે કટકે એની આજે પાસેથી 1,70,75,000 રૂપિયા છે એ લોકોએ માંગી લીધા. પછી આ ભાઈને SBI બેંક તરફથી એક મેસેજ આવે છે કે જનરલ જે મેસેજ આવતા હોય ને કે સાયબર ફ્રોડથી બચજો ને આવી રીતનું. તો એને ત્યારે વિચાર આવ્યો કે આ તો મારી સાથે સ્કેમ થઈ ગયો છે. પછી એને આજુબાજુના એના જે પોલીસ સ્ટેશન લાગતું હતું ત્યાંથી છે એને પોલીસ કેસ કરેલો છે. હજી એનું કાંઈ એવું નિવારણ છે આવેલું નથી. તો આવી રીતના પણ તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. તો આવા ફ્રોડથી તમે બચજો.